નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 4માં ખૂબ અગત્યનો કહી શકાય એવો ટોપિક એમ્પિયરનો સર્કિટલ નિયમ એની ચર્ચા કરવાના છીએ. આ નિયમ એ બાયો-સાવરના નિયમનું જ એક સ્વરૂપ છે. તમને જો પ્રકરણ 1 સાથે સામ્યતા જોઈએ તો ત્યાં જેમ કુલંબનો નિયમ હતો એની મદદથી વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય, પરંતુ ગાઉસનો નિયમ આપણે જોયો હતો કે જેની મદદથી સંમિત વિદ્યુતભાર વિતરણો જેટલા હોય એના માટે વિદ્યુત ક્ષેત્ર મેળવવું વધારે સહેલું પડે છે ગાઉસના નિયમની મદદથી. એમ બાયો-સાવરનો નિયમ જે છે એની મદદથી આપણે રિંગ વડે ઉદ્ભવતું ક્ષેત્ર ગયા લેક્ચરમાં એની ચર્ચા કરી હતી. એવા જેટલા વિદ્યુતભાર તંત્ર છે, જેમ કે સુરેખ વિદ્યુત પ્રવાહધારિત તાર હોય કે સોલેનોઇડ હોય કે ટોરોઇડ હોય, બધાના ચુંબકીય ક્ષેત્રો બાયો-સાવરના નિયમથી મેળવી શકાય છે. પરંતુ અમુક સંમિત વિદ્યુતભાર વિદ્યુત પ્રવાહના જો કિસ્સાઓ હોય તો એના માટે આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ જે છે એ વાપરવો વધુ સહેલો પડે અને વધુ સલાહભર્યો પણ છે. તો આજે આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ એની ચર્ચા કરશું. તાર વડે ઉદ્ભવતું અનંત લંબાઈના સૈદ્ધાંતિક રીતે અથવા તો અતિ લાંબા વ્યવહારમાં તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર મેળવશું અને ઉદાહરણ 4.8 એની ચર્ચા કરીશું. તો તમે ટાઇટલ આપો આજના ટોપિકનું, એમ્પિયર નો સર્કિટલ નિયમ. એમ્પિયરનો સર્કિટલ નિયમ. અચ્છા, હવે પહેલા હું આ નિયમનું સ્ટેટમેન્ટ એટલે કે વિધાન છે એ હું લખું છું, પછી આપણે એની વધારે વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ. તો એનું સ્ટેટમેન્ટ કંઈક આવું છે: કોઈ બંધ ગાળા પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ તે બંધ ગાળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહો ના બેઝિક સરવાળા અને મ્યુ ના ગુણાકાર જેટલું હોય છે. એટલે આ એમ્પિયરના સર્કિટલ નિયમનું સ્ટેટમેન્ટ છે. ફરીથી જુઓ, કોઈ બંધ ગાળા માટે, એટલે અહીંયા આગળ લૂપ લેવાની છે. ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, આપણે ત્યાં વિદ્યુત ક્ષેત્ર માટે પૃષ્ઠ સંકલન જોયું હતું, ચુંબકીય ક્ષેત્ર હોય તો એના માટે રેખા સંકલન આવશે. કે તે બંધ ગાળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળા અને મ્યુ ના ગુણાકાર જેટલું હોય છે. આને આપણે જો લખીએ તો સંકલન બંધ ગાળા માટે આપણે આવી નિશાની કરીએ છીએ. બંધ સંકલન માટે સંકલન ને સર્કલ, બી ચુંબકીય ક્ષેત્ર ડોટ રેખા સંકલન એટલે અહીંયા ડીએલ આવશે, લાઈન ઇન્ટિગ્રલ બરાબર મ્યુ ઇન્ટુ સિગ્મા આઈ, જ્યાં સિગ્મા આઈ એ જે રેખા સંકલન માટે પસંદ કરેલો ગાળો છે એ બંધ ગાળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહો છે. હવે આ જે પ્રવાહ છે એને ઘણી વખત આઈ એનક્લોઝડ એવું કહે છે. આને આપણે પરિણામ નંબર 1 કહીએ. તો એ એમ્પિયરના સર્કિટલ નિયમની ગાણિતીય રજૂઆત કરી એમ આપણે કહી શકીએ. હવે એ થોડુંક આપણે એની સમજૂતી જોઈ લઈએ, જે ટેક્સ્ટ બુકમાં બહુ સારી રીતે નથી આપી, પણ સમજવા માટે. આમ તો ગાઉસનો નિયમ આપણે ભણી ગયા છીએ એટલે બહુ વાંધો નહીં આવે. ધારો કે આ કોઈ એક તંત્ર છે, અહીંયા આટલું,
અને એમાં અમુક વિદ્યુત ભારો છે, વિદ્યુત પ્રવાહો છે, એ હું આમ દર્શાવું છું. એ તમે ગમે એમ દર્શાવી શકો. હું આડા અવળા અત્યારે દર્શાવું છું. ધારો કે આ જે છે એમાં પ્રવાહ આ દિશામાં વહે છે અને આપણે I1 કહીએ. આમાં પ્રવાહ આમ વહે છે I2, I3, I4 અને I5. 5 પ્રવાહો આપણે લીધા. કોઈ એક તંત્રમાં હાજર એવા 5 પ્રવાહો છે. હવે આવા તંત્ર માટે આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવો છે. તો સૌથી પહેલા આપણે એક બંધ ગાળો જે છે એ પસંદ કરવો પડશે. આ બંધ ગાળો તમે ગમે ત્યાં લઈ શકો. તમે જે રીતે સમમિતિ નક્કી કરી છે એ સમમિતિ મુજબ તમે બંધ ગાળો જે છે એને લઈ શકો છો. તો એ બંધ ગાળો જે છે એને એમ્પિરિયલ લૂપ એવું આપણે કહેશું. તો ધારો કે આપણે આવો એક બંધ ગાળો લઈએ છીએ. હા, તો આ જે છે એ બંધ ગાળો થયો અને આ બંધ ગાળાને ખાસ યાદ રાખજો. હવેથી આપણે આનો વારંવાર ઉલ્લેખ કરશું. એ છે એમ્પિરિયન લૂપ. આ જે બંધ ગાળો છે એને આપણે કહેશું, પહેલામાં કેમ ગાઉસિયન સરફેસ હતી એમ અહીંયા એમ્પિરિયન લૂપ છે. તો આ એમ્પિરિયન લૂપ માટે ધારો કે આના વડે ઉદ્ભવતું ક્ષેત્ર કંઈક હશે, I2 વડે ઉદ્ભવતું કંઈક ક્ષેત્ર હશે, I3, I4 બધા. આ બધાનું થઈને કુલ ક્ષેત્ર ધારો કે B છે. તો B ડોટ dl, જ્યાં dl એ આ લાઈન આખી જે તમે બંધ લૂપ જોવો છો એના પરનું સંકલન બરાબર મ્યુ 0 અને પ્રવાહો જોઈએ આપણે. ધારો કે આપણે ઉપર તરફની દિશાના પ્રવાહો જે છે આમ જે દર્શાવ્યા છે એને ધન લઈએ તો એની સાપેક્ષે આવા પ્રવાહોને ઋણ લેવા પડે. કેમ કે અહીંયા ખાસ જોજો બેઝિક સરવાળો કરવાનો છે. એ તમે યાદચ્છિક રીતે પસંદ કરી શકશો કોને ધન લેવા અને કોને ઋણ લેવા. સામાન્ય રીતે જે એમ્પિરિયન લૂપ લીધી હોય એ એમ્પિરિયન લૂપની દિશામાં આપણે dl નક્કી કરીએ અને આંગળીઓ એ તરફ રાખી અને અંગૂઠો જે દિશામાં રહેતો હોય એને આપણે ધન દિશા લઈએ છીએ. પણ તમે I1 અને I3 ને ધન લ્યો તો I2 અને I4 ઋણ થશે. અને એનાથી ઊંધું, જો તમે I1 અને I3 ને ઋણ લેવાના હો તો I2 અને I4 જે છે એ ધન થશે. તો હું અત્યારે I1 ને ધન લઉં છું. તો I1 પ્લસ I2 ને માઇનસ લેવો પડે, માઇનસ I2 પ્લસ I3 પ્લસ માઇનસ I4. આ જે છે એ બેઝિક સરવાળો થયો અને આમાં I5 જે છે એ એમ્પિરિયન લૂપની બહાર હોવાથી એને લેવામાં આવશે નહીં. એટલે આના માટે આ પ્રવાહ એમ્પિરિયન લૂપ વડે ઘેરાતો ન હોવાથી તેને ધ્યાનમાં લેવામાં આવતો નથી. એટલે તમે ગાઉસનો નિયમ યાદ કરો એક્ઝેક્ટલી એવી જ રીતે આપણે એમ્પિયરનો નિયમ લગાડશું. અહીંયા આગળ જે આ ચુંબકીય ક્ષેત્ર આપણે લખ્યું છે, ચુંબકીય ક્ષેત્ર તંત્રમાં હાજર તમામ વિદ્યુત પ્રવાહો વડે ઉદ્ભવતું પરિણામી ક્ષેત્ર છે. જ્યારે જમણી બાજુ આપણે જે વિદ્યુત પ્રવાહો લેવાના છે એ ફક્ત એવા જ પ્રવાહો કે જે એમ્પિરિયન લૂપ વડે ઘેરાતા હોય. એટલે આની આપણે વધારે ચર્ચા નહીં કરીએ કેમ કે તમે ગાઉસના નિયમમાં ખૂબ સરસ રીતે એ ભણી ગયા છો. એટલે આ એમ્પિયરનો નિયમ કોઈ જગ્યાએ વાપરવો હોય તો કઈ રીતે વાપરવાનો એની સમજૂતી છે. સામાન્ય રીતે મોટા ભાગના કિસ્સામાં આ જે પ્રવાહ છે સિગ્મા I નહીં લખતા, એને IE એવું કહેવાય છે. IE એટલે એન્ક્લોઝડ કરંટ. એન્ક્લોઝડ કરંટ એટલે ઘેરાતો પ્રવાહ. ટૂંકમાં કહીએ તો ઘેરાતો વિદ્યુત પ્રવાહ જે છે એને આપણે એન્ક્લોઝડ કરંટ એવું નામ આપ્યું છે. અને મ્યુ 0 IE એવું પણ લખી શકાય. એ એમ્પિયરનો નિયમ છે. તો
આની મદદથી આપણે તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ જાણવું છે અને એ મેળવવું છે. એની જે સમજૂતી છે એ જે મટીરિયલ તમને આપવામાં આવ્યું છે એની મદદથી જ આપણે સમજશું. તો જુઓ, તમને જે મટીરિયલ આપ્યું છે એમાંથી હવે આપણે વન બાય વન જોતા જઈએ. એમ્પિયરનો સર્કિટલ નિયમ. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમેબિલિટી μ0 ના ગુણાકાર બરાબર હોય છે. આ એનું μ0 I. સામાન્ય રીતે અહીંયા જે પ્રવાહ આપણે લઈએ છીએ એને IE એવું કહીએ છીએ, ઘેરાતો પ્રવાહ IE. તો જુઓ, જે ટેક્સ્ટ બુકમાં સમજૂતી છે એ મુજબ આપણે જોઈએ તો આ આકૃતિ એક આપી છે. આ બંધ લૂપ જે છે, બંધ સપાટી, એને એમ્પિરિયન લૂપ એવું કહે છે અને આ પ્રવાહો જે છે એ એમાંથી પસાર થાય છે. તો જુઓ, બાજુની આકૃતિમાં સીમા રેખા ધરાવતી મુક્ત ખુલ્લી સપાટી ધ્યાનમાં લો, એટલે આ સપાટીમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે, આખો વિસ્તાર. આપણે આ બંધ સપાટીને સૂક્ષ્મ રેખાખંડ સદિશોમાં વહેંચેલી લઈ શકાય. એટલે ધારો કે આ રેખાખંડ સદિશ એક છે, પછી આ બીજો, પછી આ ત્રીજો, પછી આ ચોથો, પછી આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો, એમ કરતા કરતા n જેટલા ડેલ્ટા L અથવા તો DL માં વહેંચેલી છે એમ લઈ શકાય. આકૃતિમાં કોઈ પણ DL લંબાઈનો આવો એક ખંડ ધ્યાનમાં લો. આ ખંડ માટે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક B ટેન્જેન્શિયલ લઈ તેની સાથે ખંડની લંબાઈનો ગુણાકાર કરીએ. જેમ કે આપણે જો આનું કોઈ એક ખંડ જે છે ધ્યાનમાં લઈએ, ફોર એક્ઝામ્પલ અહીંયા સ્પર્શક છે તો આમ એક ખંડ ધ્યાનમાં લઈએ અને આનું ચુંબકીય ક્ષેત્ર B એ આ રીતે હશે. આ પ્રવાહ I હોય તો એને તમે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખી અને આંગળીઓ વાળો તો એ આ તરફ મળશે. તો એનો સ્પર્શક, આને આપણે BT કહીએ. તો આ બધા ગુણાકારોનો જો સતત સરવાળો કરવામાં આવે તો ખંડો સૂક્ષ્મ થતા જાય અને તેમની સંખ્યા વધતી જાય અને એ સરવાળો અંતે સંકલનમાં પરિણમે. તો એવા સંજોગોમાં એમ્પિયરનો સર્કિટલ નિયમ એવું કહે છે કે B.dl બંધ ગાળા માટેનું μ0 I છે, જ્યાં I આ સપાટીમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ. ટેક્સ્ટ બુકમાં આટલું જ આપેલું છે, વધારે મેં જે ઉપર સમજાવ્યું એ પ્રમાણે તમે એને સારી રીતે સમજી શકો, જે રીતે ગાઉસનો નિયમ આપણે સમજ્યા હતા એ જ રીતે. સમીકરણ 1 વડે રજૂ થતું સંકલન આ સપાટીને સમાવતી સીમાના બંધ ગાળા પર લેવામાં આવે છે. એટલે ખાસ જોજો, આ જે સંકલન જે છે એ લાઈન ઇન્ટિગ્રેશન છે. લાઈન ઇન્ટિગ્રેશન એ પૃષ્ઠ પરનું નથી, રેખા પરનું છે, એટલે આપણે એને રેખા સંકલન કહીએ છીએ. અને આ પણ એક અગત્યનો મુદ્દો છે. સમીકરણ 1 જમણા હાથના નિયમ વડે દર્શાવતી સંજ્ઞા પ્રણાલીનું પાલન કરે છે, જે નીચે મુજબ છે. આ સેક્શન જે છે એ ઇમ્પોર્ટન્ટ. જમણા હાથની આંગળીઓને બંધ ગાળાની સીમા પર જે દિશામાં જવાના હોઈએ તે દિશામાં એવી રીતે વાળો કે જે માટે બંધ ગાળા પર સંકલન BDL લીધું છે. તો જે દિશામાં અંગૂઠો રહે તે દિશાના વિદ્યુત પ્રવાહને ધન ગણવામાં આવે છે. એટલે ધન પ્રવાહ માટે કેવી રીતે નક્કી કરવાનું એ પણ B.dl જે છે એ તમે B અને DL એક જ દિશામાં લેતા હો, એ દિશામાં આંગળીઓ વાળી અંગૂઠો જે દિશામાં રહે એને આપણે પ્રવાહની ધન દિશા છે એ લેશું. હવે મોટાભાગના ઉપયોગો માટે સમીકરણ 1 નું વધુ સરળ સ્વરૂપ પૂરતું થઈ રહે છે. આવા કિસ્સામાં આપણે ધારીશું કે એવો બંધ ગાળો, એ બંધ ગાળાને નામ આપ્યું છે એમ્પિરિયન લૂપ, પસંદ કરવાનું શક્ય છે કે જેના માટે આ ખાસ અગત્યનું છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એમ્પિરિયન લૂપ તમારે નક્કી કરવી એ કેમ નક્કી થાય. જેમ કે આપણે ગાઉસિયન પૃષ્ઠ નક્કી કરવા માટેના અમુક મુદ્દાઓ જોયા હતા કે જેની સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન હોય, વિદ્યુત ભારો ઘેરતું હોય એવું પૃષ્ઠ લેવાનું. એમ તમે એમ્પિરિયન લૂપ પસંદ કરો એના 3 ક્રાઇટેરિયા છે.
પહેલો ક્રાઇટેરિયા એ છે કે ચુંબકીય ક્ષેત્ર બી એ આ ગાળાના સ્પર્શકની દિશામાં હોય અને એ અશૂન્ય અથવા તો અચળ હોય. જો અચળ ન હોય, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય તો આપણે આ નિયમનો ઉપયોગ કરી શકીએ નહીં. બીજું, ક્યાં તો ચુંબકીય ક્ષેત્ર એ ગાળાને લંબ રૂપે હોય તો બી ડોટ ડીએલ 0 થશે, પણ એવા કિસ્સામાં તમે એમ્પિયરનો નિયમ લખી શકો, અથવા તો બી છે એ નાબૂદ થતું હોય. આ ત્રણ કિસ્સાઓ હોય તો જ તમે એમ્પિયરનો નિયમ વાપરી શકો. અને આ અગત્યનો પોઈન્ટ, જેમ આપણે ગોસના નિયમની મદદથી વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરી એમ એમ્પિયરના નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની ગણતરીઓ સહેલાઈથી કરી શકાય છે. એટલે હવે આપણે ત્રણ કિસ્સાઓ જોશું એમ્પિયરના સર્કિટલ નિયમના ઉપયોગો, એવું આને નામ આપી શકાય ટોપિકને. તો આપણે એના માટે ત્રણ વિદ્યુત ભારિત તંત્ર જે છે એના માટે ચુંબકીય ક્ષેત્ર ગણશું. પહેલું જે છે એ છે અનંત લંબાઈના સુરેખ વિદ્યુત પ્રવાહધારિત તારનું ચુંબકીય ક્ષેત્ર. બીજું જે છે એ આપણે જોશું સોલેનોઇડ. સોલેનોઇડ શું છે એની સમજૂતીથી લઈ અને એનું ચુંબકીય ક્ષેત્ર. અને ત્રીજું એ છે ટોરોઇડ. એટલે મૂળ આપણે ચાર વિદ્યુત પ્રવાહધારિત તંત્ર જે છે એને ભણવાના છે, જેના ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ આપણે કરવાનો હોય, જે એમસીક્યુ અને બાકીની એન્ટ્રન્સ ટેસ્ટ માટે પણ અગત્યનું છે. એમાંનું એક છે રિંગ વડે ઉદ્ભવતું ક્ષેત્ર, જે આપણે ગયા વખતે જોઈ લીધું. સુરેખ તાર વડે ઉદ્ભવતું ક્ષેત્ર, જે આજે આપણે જોવાના છીએ. અને સોલેનોઇડ અને ટોરોઇડ એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ પૈકી તાર વડે ઉદ્ભવતું ક્ષેત્ર, સોલેનોઇડ, ટોરોઇડ એ આપણે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી મેળવીશું. અને રિંગનું ક્ષેત્ર એ તમે જાણો છો એમ આપણે બાયો-સાવરના નિયમની મદદથી મેળવેલું છે. તો પહેલો ટોપિક જે છે એ અહીં આપેલો છે, અતિ લાંબા વિદ્યુત પ્રવાહધારિત તારના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખો અને રસપ્રદ મુદ્દાઓ જણાવો. તો પહેલા કઈ રીતે આ મેળવેલું છે એ હું તમને જણાવી દઉં, પછી આપણે બાકીની આગળ ચર્ચા કરીએ. તો ધારો કે આ એક અનંત લંબાઈનો તાર છે, અહીંયા બાજુમાં દર્શાવેલો જ છે, તો હું અહીંયા આઈ દોરું છું. આ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. એટલે તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી કેટલું હોય એ આપણે મેળવવું છે. અને એ મેળવવા માટે આપણે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરશું. તો એના માટે આવી એક એમ્પિરિયન લૂપ લઈએ. આ એમ્પિરિયન લૂપ લીધી. એમ્પિરિયન લૂપ. આ લૂપ માટે આપણે સૌથી પહેલા આમ લખી નાખશું સંકલન એમ્પિયરનો સર્કિટલ નિયમ બી ડોટ ડીએલ બરાબર મ્યુ 0 સિગ્મા આઈ અથવા તો આઈ ઈ એન્ક્લોઝડ કરંટ. હવે અહીંયા તો બહુ સ્વાભાવિક છે કે આઈ જે છે એ સિગ્મા એક જ પ્રવાહ છે, આઈ જેટલો. હવે તારનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ જે એમ્પિરિયન લૂપ લીધી એને દરેક બિંદુએ સ્પર્શકની દિશામાં હશે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર બી અને એ જ દિશામાં ડીએલ હશે. અહીંયા તમે લો તો આ ડીએલ ની દિશા, ચુંબકીય ક્ષેત્ર પણ એ જ દિશામાં હશે. એટલે આપણે સંકલન બી ડીએલ કોસ 0 એમ લખી શકીએ. જમણી બાજુ મ્યુ 0 અને આઈ. બી બધે અચળ હોય, અંતર અચળ છે, એટલે સંકલન ડીએલ બરાબર મ્યુ 0 ઇન્ટુ આઈ. અને જો આની ત્રિજ્યા આર હોય તો બી ઇન્ટુ 2πr બરાબર મ્યુ 0 આઈ. અને આના પરથી ધેરફોર બી બરાબર મ્યુ 0 આઈ અપોન 2πr, જે આર અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. એનું એ જ અહીંયા લખેલું છે, આપણે જોઈએ. બાજુની આકૃતિમાં દર્શાવેલ અતિ લાંબા સૈદ્ધાંતિક રીતે અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારિત સુરેખ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એમ્પિયરના નિયમની મદદથી મેળવવું છે.
તો આ વિદ્યુત પ્રવાહ છે અને એના માટેની એમ્પિરિયન લૂપ આપણે આ લીધેલી છે. તો એમ્પિરિયન લૂપ ધ્યાનમાં લો. તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ વર્તુળના પરિઘને સ્પર્શકની દિશામાં છે. કઈ રીતે આપણે પછી હમણાં નીચે દિશાની જ્યારે માહિતી મેળવશું ત્યારે એ આવશે. હવે એમ્પિયરનો નિયમ એ અહીંયા લખ્યો છે. હવે ડાબી બાજુ આપણે જેમ ગાઉસના નિયમમાં મૂકતા હતા એ જ રીતે બી ડોટ ડીએલ, તો બી ડીએલ કોસ 0 બી ઇન્ટુ ડીએલ અને એ 2 પાઈ આર છે, કેમ કે આ જે છે ત્રિજ્યા આ આર જેટલી છે. તો એ સમીકરણ નંબર 2 થયું. અને ઘેરાતો પ્રવાહ I જેટલો જ છે, તો બી ઇન્ટુ 2 પાઈ આર બરાબર મ્યુ 0 આઈ. તો મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર આ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન ફોર MCQ. MCQ માટે અને દાખલા ગણવા માટે સ્વાધ્યાયના મોટાભાગના દાખલાઓ જે છે આ ટોપિક પરના એ આ એક જ સૂત્રના ઉપયોગથી તમે મેળવી શકશો. હવે સમીકરણ 3 વડે રજૂ થતું પરિણામ ઘણા દ્રષ્ટિકોણથી રસપ્રદ છે. એના 4 મુદ્દાઓ આપણને ટેક્સ્ટબુકમાં આપ્યા છે. એ 4 તમને 2 માર્કના પ્રશ્ન તરીકે પૂછી શકે, એટલે આપણે 1 બાય 1 દરેક કિસ્સાઓ જે છે એની ચર્ચા કરી લઈએ. સૌ પ્રથમ કઈ રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી. જેમ કે આપણે રિંગ વડે ઉદ્ભવતા ક્ષેત્ર માટે દિશાનો વિડીયો કદાચ તમે એક્સ્ટ્રા લેક્ચર મૂક્યો એ પણ જોયો હશે. એમાં આપણે એવું જોયું હતું કે વિદ્યુત પ્રવાહ જે રીતે વહેતો હોય એ રીતે જમણા હાથની આંગળીઓને વાળતા અંગૂઠો જે દિશામાં આગળ વધે એ દિશા જે છે એને આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય ક્ષેત્રની રાદર દિશા કહીએ છીએ. તો તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટે અહીંયા જે આકૃતિમાં દર્શાવ્યું છે મુજબ ઇલેક્ટ્રિક કરંટ જે દિશામાં વહેતો હોય એ દિશામાં અંગૂઠો રાખવાનો અને આંગળીઓ જે દિશામાં વળે એ દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા છે. ટેક્સ્ટબુકમાં પણ તમને આની માહિતી થોડી આપેલી છે કઈ રીતે દિશા નક્કી કરવી એ, પણ વધુ સ્પષ્ટતા તમે એનું એનિમેશન જે આજે હું મૂકવાનો છું એ જોશો એટલે ક્લિયર થઈ જશે. પણ દિશા નક્કી કરવી એ ફરીથી કહી દઉં, રિંગ અને તાર બંને કિસ્સામાં ખૂબ જ અગત્યનું છે. તો જે મુદ્દાઓની ચર્ચા કરવાની છે એ આપણે 1 બાય 1 જોઈ લઈએ. પહેલો પોઈન્ટ, આ સમીકરણ દર્શાવે છે કે તારને અક્ષ તરીકે ગણીએ તો આર ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક સમાન હોય છે. જેમ કે ધારો કે આ તાર છે, તો આ ત્રિજ્યા આર લીધી, R1 છે, આ બીજી ત્રિજ્યા ધારો કે R2 છે, તો આ બધા જ બિંદુઓ છે એ આર અંતરે આવેલા હોવાથી ચુંબકીય ક્ષેત્ર સમાન હોય. એટલે આર જો ન બદલાય તો ચુંબકીય ક્ષેત્ર નહીં બદલાય. બીજા શબ્દોમાં ચુંબકીય ક્ષેત્ર નળાકારીય સમમિતિ ધરાવે છે. એટલે જુઓ, આ ધારો કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે I, તો એનાથી આર અંતરનું આ બિંદુ થયું. તો એવી જ રીતે આર અંતરનું બિંદુ એક નીચે મળે અને તમે આર ને ત્રિજ્યા તરીકે લઈને સર્કલ બનાવો તો એ બધા આર અંતરે જ બિંદુઓ થાય. અને આમ તમે જો નળાકાર બનાવો તો નળાકારની સપાટીના બધા બિંદુઓ જે છે એ પણ આર અંતરે આવેલા બિંદુઓ જ કહેવાય. તો આ બધા બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર એક સમાન હોય છે. આને આપણે એવું કહેશું કે એ નળાકારીય સમમિતિ ધરાવે છે. અને સામાન્ય રીતે ક્ષેત્ર 3 યામ પર આધાર રાખે. અહીં ફક્ત એક યામ આર એટલે કે લંબ અંતર તારથી જે હોય એના પર જ આધાર રાખે છે. વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય છે. આમ અચળ મૂલ્યના ચુંબકીય ક્ષેત્રની રેખાઓ સમકેન્દ્રીય વર્તુળો રચે છે, જે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે. તાર અનંત લંબાઈનો હોવા છતાં તેનાથી નહિવત પણ નોન ઝીરો અંતરે ચુંબકીય ક્ષેત્ર અનંત નથી. તારની ખૂબ નજીક પહોંચીએ ત્યારે તે ઝડપથી વધે છે અને વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને
વિદ્યુત પ્રવાહના ઉદ્ગમથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આના પરથી આઈના સમપ્રમાણમાં આરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને દિશા મેળવવા માટેનો આ નિયમ છે. તારને જમણા હાથમાં એવી રીતે પકડો કે જેથી અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે, તો આંગળીઓ જે દિશામાં વળેલી હોય તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર લેવામાં આવે છે. આ એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની સમજૂતી છે. સમીકરણ 3 જે છે એ એની તારવણી છે, અને 1 2 3 4 ચાર મુદ્દાઓ જે આપણે જોયા એ જ ક્ષેત્રને વધુ સારી રીતે સમજાવતા મુદ્દાઓ છે. તો આ ટોપિક જે છે એ તમે ફરીથી એકવાર જોઈ જજો અને કરી નાખજો. અને ત્યારબાદ આપણે જ્યારે એમસીક્યુ બુકનું સોલ્યુશન જોશું ત્યારે પરિમિત લંબાઈના તાર માટેનું ચુંબકીય ક્ષેત્ર પણ કરવાનું છે. એ વખતે આની થોડી વધારે ચર્ચા કરશું. ઉપરાંત સ્વાધ્યાયના પહેલા જે 4-5 દાખલાઓ છે એ પણ એક્ઝેક્ટ આ જ સૂત્ર પરના છે, અને એમસીક્યુમાં પણ આ થિયરી પૂછાય છે. થેન્ક યુ વેરી મચ.